हेलो फ्रेंड्स, શું તમારે પણ સાબુદાણાની ચકરી બનાવી છે અને બિલકુલ પોચી નથી બનતી? તો આ વિડિયો ખાસ તમારી માટે છે। એન્ડ સુધી જોતા રહેજો અને વિડિયો ગમે તો લાઈક કરજો। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી આ ચકરી છે એકદમ સરસ અને આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી બનીને તૈયાર થઈ છે। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફ્રેન્ડ્સ, નવી નવી રેસીપી જોવા માટે। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે અહીંયા બે બટેકા બાફી અને તેને છીણી લીધા છે અને સાબુદાણાને મેં રાત્રે પલાળીને રાખી દીધા હતા, તો એકદમ સરસ પલળી ગયા છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમારે સાબુદાણા જેટલા લો એટલા જ સામે બટેકા લેવાના છે। 1 કિલો સાબુદાણાની સામે 1 કિલો બટેકા લેવાના છે। હવે આપણે ગેસ ઉપર ચડાવી દઈશું અને 2 ગ્લાસ જેટલું પાણી એડ કરશું। પાણી અત્યારે આપણે વધારે એડ નથી કરવાનું, જરૂર પડશે તો આપણે પાછળથી પણ એડ કરી લેશું। હવે સતત આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે એકદમ ધીમા ગેસે, બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો, નહીં તો સાબુદાણા છે તે નીચેથી બળવા લાગશે। આ રીતે સતત ચલાવતા રહીશું અને સાબુદાણાનો જે કલર છે તે પાણી કલર જેવો થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાના છે। જો સાબુદાણા કાચા રહી જશે ને તો ફ્રેન્ડ્સ આપણી ચકરી છે તે એકદમ પોચી નહીં બને। તો આ રીતે પાણી કલરના થાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાના છે। તો આ રીતે આપણે ચલાવતા રહીશું। મેં બીજો પણ 1 ગ્લાસ ભરીને પાણી એડ કરી લીધું છે। હવે આપણે મસાલા એડ કરી લઈશું। તો અહીંયા આપણે જીરું વાટીને એડ કર્યું છે, અચકચરું વાટ્યું છે, મરી પાવડર એડ કરી લઈશું, અજમા એડ કરી લઈશું। અજમાને પણ મેં અચકચરા વાટી લીધા છે। સ્વાદ અનુસાર નમક એડ કરી લઈશું। નમક આપણે સિંધા નમક લીધું છે, જે વ્રતવાળું આવે છે તે જ લેવાનું છે। તમે નોર્મલ નમક ખાતા હોય તો પણ એ તમે પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે બરાબર મિક્સ કરી લેશું। આ રીતે આપણે 5 મિનિટ સુધી ચલાવતા રહીશું, જેથી સાબુદાણા છે તે એકદમ કૂક થઈ જશે અને મસાલા પણ એકદમ સરસ કૂક થઈ જશે। જો ફ્રેન્ડ્સ કેટલા સરસ કૂક થઈ ગયા છે। આ રીતે ચલાવતું રહેવાનું છે, જેથી એકદમ પાણી કલરના સાબુદાણા થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે। જો સાબુદાણા કાચા રહી જશે ને ફ્રેન્ડ્સ તો એકદમ સરસ પોચી નહીં બને અને એ હાર્ડ કડક થઈ જશે। તો થોડીવાર આપણે 5 મિનિટ સુધી આપણે આને આ રીતે ચલાવતા રહેવાનું હોય છે અને પછી જ આપણે નીચે ઉતારી લેશું। નીચે ઉતારીને જ આપણે આ બટાકા એડ કરી લેવાના છે। બટેકાનું છીણ આપણે બનાવ્યું છે, એકદમ ભાગ્યા નથી, આપણે છીણી લીધા છે બાફીને, જેથી બરાબર મિક્સ થઈ જાય। થોડું થોડું છીણ આપણે એડ કરતું રહેવાનું છે અને આ રીતે ચલાવતું રહેવાનું છે, જેથી બરાબર મિક્સ થઈ જશે। જો ફ્રેન્ડ્સ આ ઠંડુ પણ થતું જશે અને મિક્સ પણ થઈ જશે। આપણી સાબુદાણાની ખીચી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે હોલમાં આ રીતે ખાટલો છે તે તૈયાર કરી લેવાનો છે। જો ફ્રેન્ડ્સ આ રીતે ટ્રાન્સપેરેન્ટ જે પ્લાસ્ટિક આવે ને તે જ પાથરવાનું છે। જો કલરવાળું કંઈ પાથરશો ને તો સાબુદાણામાં પણ ચોંટી જશે। ખીચી આપણે હોલમાં લાવી દીધી છે અને આ રીતે થોડી ઠંડી કરી લેશું। આ રીતે ચલાવશો ને તો એકદમ સરસ ઠંડી થઈ જશે અને જો ઠંડી કર્યા વગર તમે બનાવશો ને તો હાથમાં ખૂબ જ ગરમ લાગશે અને તમે બનાવી પણ નહીં શકો। વિડીયો મારી બહેનો ક્યાંથી જુઓ છો, તમારું નામ, તમારા સિટીનું નામ જરૂરથી લખજો નીચે। અહીંયા આપણે સ્ટાર જાળી લીધી છે। આ રીતે સંચામાં આપણે ભરી લેવાનું છે। તમારી પાસે સંચો ના હોય તો તમારી પાસે કોઈ પણ એક કોથળી હોય તો તમે કોથળીમાં ભરીને પણ સાઈડમાં એક ખૂણો કટ કરીને પણ તમે આ રીતે ચકરી બનાવી શકો છો। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે સંચામાં આ રીતે ભરી લીધો છે। હવે આપણે સંચો છે તે ફિટ કરી લેશું। બિલકુલ ઢીલો ના રહેવો જોઈએ, બધા જ આટા આપણે ફિટ કરવાના છે। મારી બધી જ બહેનો વિડીયો ક્યાંથી જુઓ છો તે તમારા સિટીનું નામ અને તમારા સોસાયટીનું નામ ચોક્કસથી લખજો। આ રીતે આપણે ગાંઠિયા પાડી લેવાના છે। લાંબી લાંબી ચકરી પણ તમે પાડી શકો છો અને ગોળ ચકરી પણ પાડી શકો છો। અહીંયા હું એકલી છું એટલા માટે મેં જલ્દી
પતે એટલા માટે મેં અહીંયા થોડા ગાંઠિયા બનાવ્યા હતા અને બાકીની મેં થોડી જલેબી ટાઈપ ચકરી પણ બનાવી હતી। જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે, એકદમ વ્હાઈટ દેખાઈ રહી છે ને। સાંજે મેં જોયું ત્યારે એકદમ સરસ સુકાઈ ગઈ હતી અને આને આપણે પલટી લેવાની છે। 2-3 કલાક થાય પછી આપણે આને ઊંધી કરી નાખવાની, જેથી જલ્દી સુકાઈ જશે। આ રીતના મેં થોડા જલેબી ટાઈપ પણ ઘૂસડા બનાવ્યા હતા, એ પણ ખૂબ જ સરસ બને છે। સવારમાં જોયું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સુકાઈ ગઈ છે। આને મેં સવારમાં પણ તડકામાં 2 કલાક સુધી આને તપાવી છે અને તમે જોઈ શકો છો કે એકદમ મોતી જેવા દાણા દેખાઈ રહ્યા છે। તેલ ગરમ કરવા પહેલાંથી જ રાખી દીધું હતું ફ્રેન્ડ્સ અને હવે આપણે ચકરી છે તે તળી લેશું। જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે, એકદમ ફૂલીને ડબલ થઈ ગઈ ને। ખાવામાં એકદમ પોચી બની છે ફ્રેન્ડ્સ। એકવાર જરૂરથી મારી રીતથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે મારી રેસિપી। મારી બધી જ બહેનોને કહું છું કે તમે વિડીયો ક્યાંથી જુઓ છો, તમારા સિટીનું નામ જરૂરથી નીચે લખજો, જેથી મને પણ ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં જોવાઈ રહ્યા છે। અને હું ભાવનગરથી વિડીયો બનાવી રહી છું। તો અહીંયા આપણે ચકરી છે તે તળી લીધી છે, તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત બની છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને। જો ફ્રેન્ડ્સ અડતાની ભેગા જ તૂટી જાય છે, તો માનો કે કેટલી સરસ પોચી બની છે। તો આપણી આ ચકરી બનીને તૈયાર છે, આખું વરસ સ્ટોર કરી શકાય એવી મસ્ત એવી બની છે। થેન્ક યુ ફોર વોચિંગ, આવજો।